આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ટ્રોમા સેન્ટરમાં સીટી સ્કેન મશીન, ઓપીડી બિલ્ડિંગમાં નવું રજિસ્ટ્રેશન કાઉન્ટર, ફાર્મસી કાઉન્ટર, 1200 બેડ હોસ્પિટલ ખાતે બાળકો માટેનો બગીચો, ચાલો રમ્યાનું ઉદ્ઘાટન તથા 1200 બેડમાં સીટી સ્કેન મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે હોસ્પિટલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તથા 1200 બેડ ખાતે આયોજિત વિભાગના વિવિધ ડોક્ટરો સાથેની બેઠકમાં સહભાગી થયા. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદના ટ્રોમા સેન્ટર ખાતે ઇમરજન્સીમાં સારવાર માટે આવતા દર્દીઓને તાત્કાલિક રેડિયોલોજીકલ સેવાઓ મળી રહે તે માટે ટ્રોમા સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરી સુધારા વધારા કરી 128 લાઇટ્સનું સીટી સ્કેન મશીન પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આ મશીન GMSCL દ્વારા સપ્લાય કરવામાં આવે છે, જેની કિંમત 6.15 કરોડ છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવતા દર્દીઓને સીટી સ્કેન કરાવવાની જરૂરિયાત ઉદ્ભવે તો ટ્રોમા સેન્ટરમાં ઝડપથી થઈ શકશે. આમ કુલ 4 સીટી સ્કેન મશીનની ઉપલબ્ધતાથી હાલમાં રોજ આશરે 50 દર્દીઓના સીટી સ્કેન થાય છે, જેના બદલે હવેથી અંદાજિત રોજના 100 દર્દીઓના સીટી સ્કેન સરળતાથી થઈ શકશે. સાથે જ વેઇટિંગ લિસ્ટમાં પણ ઘટાડો થશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલ જૂની ઓર્થોપેડિક વિભાગની ઓપીડીની જગ્યા નાની હોવાથી અને આશરે રોજના 400 જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી તથા તેના ઓર્થોપેડિક વિભાગની ઓપીડી સતત ભીડભાડવાળી રહેતી હોવાથી તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરી સુધારા વધારા કરી સારવાર માટે આવતા દર્દીઓ વધુમાં વધુ તબીબી સેવાઓનો લાભ લઈ શકે તે માટે આશરે 75 દર્દીઓથી વધુ બેસી શકે તેવી વાતાનુકૂલિત વેઇટિંગ એરિયાની વ્યવસ્થા સાથે પીવાના પાણીની વ્યવસ્થા, મેલ, ફિમેલ અને હેન્ડીકેપ માટે ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવેલ છે.